તો ગાઈસ અમે ચશ્મા બસમાં પહેરી લીધા, મસ્ત લાગે છે. આવી ગયો સામે, તો આવ્યો મારો બંધો આવ્યો. ચાલો તો ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. તો આજે અમે જવાના છે બોચરાજી મંદિરે દર્શન કરવા બોચરમાંના. તો જો આપણે હું તમને બ્લેક ઘોડો પણ બતાવું, અને આમાં ભણો જો તૈયાર થઈને આવી ગયો છે કમ્પ્લીટ એકદમ. હાય કરી દે ભણા, હાય કે જો આમાં ભણો હાય કહી દીધી છે કે અમે રિક્ષામાં બેહીને જવાનું કહી દે, બ્લેક ઘોડામાં બેહીને જવાનું કહી દે. જો અરે આપણો બ્લેક ઘોડો, એમાં બેસીને આપણે જવાના છે બોચરાજી મંદિરે દર્શન કરવા. જોવા તો ઉપર નામ લખ્યું છે જય માં બહુચર. તો આપણે જવાના છે રિક્ષામાં બેહીને બોચરાજી મંદિરે. તો બ્લોગમાં બન્યા રહેજો તમે. થઈ ગયા છે જો ચશ્મા બસમાં પહેરીને તૈયાર થઈ ગયા છે. જો આ બોલરે જો તૈયાર થઈ ગયા, બોલર નરેન્દ્ર મોદી. ગાઈસ તો તમે બોચરાજી ભેગા થઈ જાવ, અમે પૂછા જઈએ છીએ. જો આ બોલર નરેન્દ્ર મોદી. જો તો ગાઈસ એક ચકલી બતાવું તમને. જો આ ઉપર જો ચકલીએ માળો કર્યો છે અંદર ઘરમાં. મીટ બનાવ્યું હતું ખોખા, પંખાનું ખોખું લગાવી દીધું એટલે અંદર ચકલીએ માળો બનાવી દીધો. જો ઘોડો બોળો બધું મેળવી. જો આ બોલરની ચકલી કે જો હું તમને ટેન્યુ બતાવું ગાઈસ. જોઈ લેજો ટેન્યુ કેવું છે. જો પાણીનો બાટલો લઈને મંડી હોય ટેન્યુ પાણીનો બાટલો લઈને મંડી છે. આ લાફો મારી હતી થઈ ગયું છે. જો બહુ મસ્ત કરે છે સારું. તો વિડીયો બનાવી રહેજો. લાવા આપણે ચશ્મા બસમાં પહેરીએ કેવા લાગે છે. જો તો ગાઈસ અમે ચશ્મા બસમાં પહેરી લીધા, મસ્ત લાગે છે. જો મસ્ત નજારો છે. જો પેલી ચકલી બી વહી ગઈ છે આપણાથી કે આપણે બચ્ચે લેવા આવ્યા છે એવું લાગે, પણ આપણે બચ્ચે લેવા નહીં આવ્યા. આપણી એની મદદ કરી છે. ઘર પર બની આવ્યું ને નવું. 2 દાડા પહેલાં કેવું થયું ખબર, ઘરમાં રાતે ચીરીઓ આવી ગઈ હતી ચકલીની બચ્ચા પર. અમે રાતે પંખો બંધ કરી, લાઇટ બાઇટ ચાલુ કરી, આમ પછી એના ને ચીરીઓ વખોટી બધાને એક કરી. પછી અમે ઘર બહાર લાવી દીધી, એટલે પંખામાં ના આવે. ચકલી પંખાથી અથડાઈ દીધી, તે પંખામાં ના આવે ને એ માટે ઘર અમે બહાર લાવી દીધી એની ચકલીને. તેથી એ બહાર રહેશે. વિડીયોમાં બને રહેજો. તો ગાઈસ ફાઇનલી અમે બોચરાજી જવા નીકળી ગયા છે. માતાજીના દર્શન કરવા નીકળી ગયા છે. જો આ મારા પપ્પા રિક્ષા ચલાવે છે, આખું ઘર નીકળી ગયા છે. જો આટલા આગળ જતા બ્લોગમાં બન્યા રહેજો, તમને બધું બતાવીશું. જો આ હું લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી મમ્મી છે, આ પાનો છે. જો અમારું પણ તો ઊંઘી ગયું છે. જો એકદમ હજી તો વિહાર પોકે નહીં ઊંઘી ગયું છે ગાઈસ. એટલે આપણું આપણા રિક્ષા લઈને હેઠે છે. જો રિક્ષા કેટલી સ્પીડમાં જાય છે આપણી. 7 વાગે તો આપણે બોચરાજી પહોંચી જવું લગભગ. જોઈ લો તમે સ્પીડ બતાવો રિક્ષાને. જો જેટલી સ્પીડમાં છે દેખાય છે, જેટલી સ્પીડમાં રિક્ષા જાય છે આપણી. ગાય જાય છે. 1-2 કલાકમાં તો આપણે બોચરાજી પહોંચી જવું મંદિરે. જો આગળ બન્યા રહો વિડીયોમાં. જો આ બધા ખેતરો જ છે, બધા નકરો ખેતર જ છે બધા. આ સાઈડ બિહાર સાઈડ જ છે. આપણે હજી આગળ બહુ પહોંચે નહીં. જોવા તો આપણા વિડીયો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ગાઈસ જો આપણી રિક્ષા ગેસ ભરાવા જતી રહી છે. જો આ બધા લડલડ કરે છે, આ બધા લડે છે માણસ. આ 2 ભાઈઓ લડલડ કરે. તો આપણી રિક્ષા ગેસ ભરાવા જશે. તો સુધી આપણે બેસીએ આટલા. જો આમાં પૂરાઈ જઈશે. અમે સીધી રિક્ષા આવશે હોય કારણ આપણે પેમેન્ટ કરવા ઉભા રહે ભાઈ. અમે ડાયરેક્ટ રિક્ષા આવી જશે. જો આપણો બ્લેક ઘોડો આવ્યા ભેગો જ છે. આમાં જોજો બ્લેક ઘોડો આવ્યો. જો આપણો બ્લેક ઘોડો આવી ગયો સામે. જો આવ્યો ભેગો આવ્યો મારો બંધો આવ્યો.
ચલો નીચે કરીએ